કે હોર્મુઝ સ્ટ્રેટ પાસે અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું અને એના જવાબી કાર્યવાહીમાં અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પાસે જ ઈરાનનું જે આઈઆરજીસીનું કમાન્ડ સેન્ટર છે અને ડ્રોનનું જે એક સંચાલન સેન્ટર છે ત્યાં હુમલો કર્યો છે। જૂનના પહેલા સપ્તાહમાં ફરી પાછા આખું ફૂલ સર્કલ ફરી ગયું છે અને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન ત્રણેય વચ્ચે આ યુદ્ધ છેડાઈ ગયું છે। ટ્રમ્પ લગાતાર કહી રહ્યા છે કે હવે 2 સપ્તાહનો સમય બાકી છે। હમણાં જ એક કાર્યક્રમમાં એમણે નિવેદન આપ્યું છે કે 2 સપ્તાહમાં ઈરાન ઉપર ટોટલ વિક્ટરીની જાહેરાત કરીશું। એટલે અત્યારે સ્થિતિ એવી બનેલી છે કે 3 મહિના પહેલાં જે સ્થિતિ હતી, 3.5 મહિના પહેલાં જે સ્થિતિ હતી, ફરી પાછા ત્યાં ને ત્યાં આવીને ઊભા રહી ગયા છે। ઈરાને અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડતા જવાબી હુમલો કરવામાં આવ્યો। અમેરિકાએ ઈરાન પર હેલિકોપ્ટર તોડી પાડવાનો લગાવ્યો આરોપ। હોર્મુઝ પાસે ઈરાની ડિફેન્સ સિસ્ટમ કંટ્રોલ સ્ટેશન પર હુમલો છે તે કરવામાં આવ્યો। જે રીતના છેલ્લા 3 મહિનાથી એ મિડલ ઇસ્ટના દેશો વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની વચ્ચે ઇઝરાયલ બાદ હવે અમેરિકાનો પણ હુમલો। ઈરાને અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તોડી પાડતા જવાબી હુમલો કરવામાં આવ્યો। હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકાનું અપાચે હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું। અમેરિકાએ ઈરાન પર હેલિકોપ્ટર તોડી પાડવાનો લગાવ્યો આરોપ। અમેરિકાએ પણ હોર્મુઝ પાસે જ ઈરાન પર કર્યો હુમલો। હોર્મુઝ પાસે ઈરાની ડિફેન્સ સિસ્ટમ કંટ્રોલ સ્ટેશન પર હુમલો છે તે કરવામાં આવ્યો। ઈરાને પણ અમેરિકા પર વળતો જવાબી હુમલો કર્યો। ઈરાનને જવાબમાં બહેરીનમાં અમેરિકી એરબેઝ પર હુમલો કર્યો તો જોર્ડન સહિત અમેરિકાના 21 ઠેકાણા પર ઈરાનનો હવાઈ હુમલો છે તે જોવા મળ્યો। ટ્રમ્પનો યુદ્ધની સ્થિતિ વચ્ચે 2 સપ્તાહમાં ટોટલ વિક્ટરીનો દાવો છે તો 2 સપ્તાહમાં જ પૂર્ણ જીતનું એલાન કરીશું આવી વાત ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કરી છે। બીજી તરફ ઈરાન પર તૂટી પડવા ઇઝરાયલ પણ તૈયાર, તો ઈરાન પર હજુ પણ વધુ હુમલા કરવાની તૈયારીમાં હોવાની ઇઝરાયલ છે તે વાત કરી રહ્યું છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, એક બાજુ સમાધાનની ચર્ચાઓ ને તેની વચ્ચે ફરી એક વખત ત્રણેય દેશો વચ્ચે એ સંયુક્ત યુદ્ધના હુમલાઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। આ હુમલાથી શું એ ફરી એક વખત એ મિડલ ઇસ્ટની પરિસ્થિતિ અતિ ગંભીર બનશે? બિલકુલ, જે સ્થિતિ અત્યારે પેદા થઈ રહી છે એ સ્થિતિ એટલા માટે ચિંતાજનક છે કે પહેલાં તો ઇઝરાયલ અમેરિકાની વાત માન્યા વગર ઈરાન પર હુમલો કરે છે અને એ પછી અમેરિકા ઇઝરાયલને કહે છે પણ ખરા કે તમે સંયમ રાખો, તમે શાંતિ રાખો, અત્યારે પીસ ડીલની નજીક આપણે પહોંચી રહ્યા છીએ, આવા સમયે ફરીથી યુદ્ધ છેડાય એ યોગ્ય નથી। અને બીજી બાજુ અમેરિકા પોતે ઈરાન પર હુમલો કરી દે। આ જે હુમલો થયો છે એની પાછળ કારણ એવું આપવામાં આવે છે કે હોર્મુઝ સ્ટ્રેટ પાસે અપાચે હેલિકોપ્ટરને ઈરાને તોડી પાડ્યું અને એના જવાબી કાર્યવાહીમાં અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પાસે જ ઈરાનનું જે આઈઆરજીસીનું કમાન્ડ સેન્ટર છે અને ડ્રોનનું જે એક સંચાલન સેન્ટર છે ત્યાં હુમલો કર્યો છે। અને ઈરાને પણ જ્યારે અમેરિકાએ હુમલો કર્યો તુરંત જ બહેરીનમાં અમેરિકાનું જે એરબેઝ છે એના ઉપર હુમલો કરી દીધો। ઈરાને દાવો કર્યો છે, આઈઆરજીસીએ દાવો કર્યો છે કે જોર્ડન અને બહેરીન સહિત અલગ અલગ 21 ઠેકાણા પર, જે અમેરિકાના 21 ઠેકાણા છે આજુબાજુના મિડલ ઇસ્ટમાં, ત્યાં ઈરાને હુમલો કરી દીધો છે। એનો અર્થ એ થયો કે ન માત્ર ઇઝરાયલ પણ હવે ફરી એકવાર જે માર્ચની શરૂઆતથી જે યુદ્ધની શરૂઆત થઈ હતી, જૂનના પહેલા સપ્તાહમાં ફરી પાછા આખું ફૂલ સર્કલ ફરી ગયું છે અને અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન ત્રણેય વચ્ચે આ યુદ્ધ છેડાઈ ગયું છે। અને જે રીતે દરરોજ પહેલાં ઈરાન હુમલો કરે યા ઇઝરાયલ હુમલો કરે, પછી સામેથી જવાબી હુમલો થાય। ઈરાને અપાચે હેલિકોપ્ટર તોડી પાડ્યું એવો અમેરિકાનો દાવો હતો। જો કે ઈરાને આ હેલિકોપ્ટર તૂટી પડ્યું એની જવાબદારી સ્વીકારી નહોતી, પણ ઈરાને કહ્યું કે જે અમેરિકાએ હુમલો કર્યો છે એ અમારા આત્મરક્ષા ઉપર સીધો હુમલો છે અને અમને સેલ્ફ ડિફેન્સનો અધિકાર છે, એટલા માટે અમે જવાબી હુમલા કરીશું અને હજુ પણ વધારે હુમલા કરવાની અમારી તૈયારી છે। આ તરફ ટ્રમ્પ લગાતાર કહી રહ્યા છે કે હવે 2 સપ્તાહનો સમય બાકી છે। હમણાં જ એક કાર્યક્રમમાં એમણે નિવેદન આપ્યું છે કે 2 સપ્તાહમાં ઈરાન ઉપર ટોટલ વિક્ટરીની જાહેરાત કરીશું, સંપૂર્ણ જીતની જાહેરાત કરીશું। પરંતુ જે રીતે આઈઆરજીસી એક
હુમલાના જવાબ 10 હુમલાથી આપી રહ્યું છે. ઈરાન જે રીતે વળતા તાકતવર હુમલા કરી રહ્યું છે, હવે એ નથી સમજાતું કે ટ્રમ્પ કયું લોજિક લગાવી રહ્યા છે, કયું ગણિત લગાવી રહ્યા છે કે 2 સપ્તાહમાં ટોટલ વિક્ટરી જાહેર કરવાની એ વાત કરે છે. એટલે અત્યારે સ્થિતિ એવી બનેલી છે કે 3 મહિના પહેલાં જે સ્થિતિ હતી, 3.5 મહિના પહેલાં જે સ્થિતિ હતી, ફરી પાછા ત્યાં ને ત્યાં આવીને ઊભા રહી ગયા છે. સમાધાનની વાતો દૂર રહી. અત્યારે ઈરાન વાત કરી રહ્યું છે, તુર્કી સાથે વાત કરી કે ભાઈ અમને આત્મરક્ષાનો અધિકાર છે, સાઉદી અરેબિયા સાથે વાત કરી કે અમને આત્મરક્ષાનો અધિકાર છે, એટલે અમે વધુ માત્રામાં વળતા જવાબી હુમલા કરીશું. એટલે હજુ સુધી સ્થિતિ એવી જ બનેલી છે જે આરપારના યુદ્ધમાં જે પ્રકારની સ્થિતિઓ, એક પછી એક હુમલાની સ્થિતિ, એક પછી એક અલગ અલગ ક્ષેત્રને ટાર્ગેટ બનાવવા અને મિસાઇલ છોડવી, ડ્રોન એટેક કરવા, આ જ સ્થિતિ અત્યારે મિડલ ઇસ્ટમાં જોવા મળી રહી છે. કોઈ એવા અણસાર નથી કે જલ્દી આ યુદ્ધ સમાપ્ત થાય. જે રીતે રશિયા અને યુક્રેનમાં જોવા મળ્યું છેલ્લા 3-4 વર્ષમાં, એ જ સ્થિતિ ધીમે ધીમે મિડલ ઇસ્ટમાં બની રહી છે ને આખી દુનિયા માટે આ સૌથી મોટો ચિંતાનો વિષય છે. કૃણાલ. જી બિલકુલ, આભાર જોડવા બદલ, માહિતી આપવા બદલ. તો ફરી એક વખત એ સમાધાનના સંકેત વચ્ચે, ત્રણેય દેશો વચ્ચે ફરી એક વખત એ યુદ્ધ અત્યારે છેડાઈ ચૂક્યું છે. એક બાદ એક હુમલાઓના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી દિવસોમાં ફરી એક વખત આ યુદ્ધની પરિસ્થિતિ અતિ ગંભીર થાય તો વૈશ્વિક સંકટ છે તે ખૂબ ઘેરું બને તેવા પણ અનુસાર છે તે અત્યારે અનુમાન દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.